આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહુવા તાલુકાના બેલમપર ગામે આવેલા નાયરા પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલની અછતને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે। મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પહોંચતા જ રાત્રિથી જ પંપ પર ભારે ભીડ જોવા મળી છે। લોકોની લાંબી કતારો વચ્ચે અચાનક જ જથ્થો ખાલી થઈ જતા જ અનેક પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। સાહેબ, અમારું ખેડૂતનું કહેવું એવું છે કે લાઇનમાં ડીઝલ 10-10 નહીં પણ 5-5 કે 10-10 15-15 લીટર આપો, વચ્ચેલી ડબલું નહીં ભરવાનું, બરાબર। રાતના 12 વાગ્યાથી ખેડૂતો હેરાન થાય છે, બરોબર। પંપવાળા એની રીતે અમે ભરી લઈએ, અમારા સગા સંબંધી છે એનું હાલે, બધાને એક સત્તા મળવી જોઈએ, માંગ છે। પંપ અત્યારે ભલે શરૂ કરે પણ વચ્ચેલી કોઈ ડીઝલ નહીં ભરવાનું। ડીઝલ તો હવે ક્યારે આવ્યું, હું તો અત્યારમાં આવ્યો। આ આરમ છે ને ભાઈ, તમારું નામ આરમ પેટ્રોલ પંપ? હા, ભલે ડીઝલ વેચે એનો અમને ખેડૂતોને કોઈ વિરોધ નથી, પણ લાઈનમાં બધાને આપે જે આપતા એના નિયમો પ્રમાણે। અમારે કોઈ પેટ્રોલ પંપ આરે વિરોધ નથી, બધા ખેડૂતને મળી રહે એવી અમારી એકતા છે। નમસ્તે મહુવા। આજે મહુવા તાલુકાના લગભગ તમામ પેટ્રોલ પંપે જથ્થો આવેલો છે। તો આજે અમારે અહીંયા નાયરા પેટ્રોલ પંપ છે જે બેલમપરમાં આવેલું છે, ત્યાં પણ જથ્થો આવેલો ગઈકાલે રાત્રે। તો આજે અમે ટ્રાફિકનું શૂટ લેવા આવેલા છીએ। તો જોઈ શકો છો તમે મારી પાછળ, આજે જથ્થો આવવાના કારણે ખેડૂતો અને ટ્રાવેલિંગ મિત્રો છે જે કેટલી હદે એટલે આવેલા છે પેટ્રોલ ભરવા, ડીઝલ ભરવા અર્થે, અને ટાઈમસર ડીઝલ આ લોકો પ્રોવાઈડ કરે છે, કોઈ આરે મતભેદ રાખતા નથી, અને બધાને પૂરતું પેટ્રોલ કે ડીઝલ મળી રહે એવી તમામ કોશિશ કરી રહ્યા છે। જેટલો જથ્થો છે એટલો પ્રોવાઈડ કરે છે। તો આ રીતે તમામ પેટ્રોલ પંપ વાળાની વિનંતી છે કે ખેડૂતોને ડીઝલની જરૂરિયાત અત્યારે હાલ છે તો એમને ડીઝલ પ્રોવાઈડ કરે, જેથી કરીને એની ખેતીવાડીનું કામ ન અટકે। જય હિન્દ, જય ભારત।